નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ધોરણ 12 સાયન્સના અંગ્રેજીમાં અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની એના યુનિટ 2માં આપણે વોલ્ટને એણે પોતાના જીવનમાં કઈ રીતના સ્ટ્રગલ કરી, કઈ રીતના સંઘર્ષ કર્યો એ ભાગ આપણે જોયો હતો. અને એમાં આપણે બધાએ જોયું હતું કે વોલ્ટ પોતે કેટલો છે એ મહેનત કરે છે, પોતાનું ડેડિકેશન કેટલું છે એ આપણે એમાં જોયું હતું. અને ખરેખર વોલ્ટનું ડેડિકેશન એ જબરદસ્ત છે, કારણ કે આપણે જોયું હતું કે એ વ્યક્તિ ડાયરેક્ટ પોતાના જીવનમાં સફળ નથી થયો. એ વ્યક્તિએ કેવડી મોટી સ્ટ્રગલ કરી છે અને એ સ્ટ્રગલ કરીને પછી એ સફળ થયો છે. પેલી કાર્ટૂન સિરીઝ બનાવે છે, ચાલતી નથી એવી બધી, બીજી કાર્ટૂન સિરીઝ બનાવે છે, થોડોક સક્સેસ જાય છે, પણ જ્યારે એના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય અને વધારે પૈસાની માંગ કરે તો એની પાસેથી કાર્ટૂન સિરીઝ છીનવી લેવામાં આવે. પોતાની પાસે કાંઈ પૈસા છે નહીં, કાકા પાસેથી પૈસા માંગીને, એટલે કે એક ઓળખીતા પાસેથી $500 ઉછીના માગે. પોતાના જીવનમાં સંઘર્ષ જ છે અને એ સંઘર્ષમય જીવન જીવતા 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 અંતે એને સફળતા પ્રાપ્ત થાય. અને એ પણ કેના માધ્યમથી? તો કે મિકી માઉસના માધ્યમથી. બરાબર, એ મિકી માઉસનો જ્યારે 40મો જન્મદિવસ હોય ત્યારે આપણને ખબર છે કે કેવડી મોટી સફળતા, કેટલા લોકો, કરોડોમાં અબજોમાં લોકો છે એ એની મેગેઝિન્સને વાંચે, એના ડિઝનીને જોવામાં કરોડોમાં લોકો આવે છે, એના મૂવીને પણ જોવામાં કરોડો લોકો જાય, 10 કરોડ જેવા લોકો. તો આ પછી એના જીવનની એક સફળતા પ્રાપ્ત થાય. એ સફળતા શેના હિસાબે પ્રાપ્ત થઈ? તો આપણે ગયા વખતે કીધું હતું કે એનામાં રહેલા નૈતિક અમુક ગુણો છે જેના કારણે એની સફળતા પ્રાપ્ત થઈ છે. એ સફળતા પ્રાપ્ત કરવા માટે એના જે ગુણો છે એ આપણને જાણવા અત્યંત આવશ્યક છે. સામાન્યતઃ આપણે કોઈ પણ વ્યક્તિની મહાનતા જોઈને આપણે એમ થઈ જાય કે આપણે એના જેવું થવું છે, પણ આપણે ખરેખર એવું ક્યારેય નથી વિચાર્યું કે વ્યક્તિ ક્યારેય એ સ્ટેજે પહોંચ્યો છે, એણે કેવડી મહેનત કરીને અહીંયા પહોંચ્યો છે. બસ આપણે એના જેવું થઈ જાય, વાત પૂરી. એ મગજમાં ન રાખતા આપણે ખરેખર આ બાબત વિચારી જોઈએ. એટલે જ આપણે પાઠમાં એનો જે જીવનનો મહત્વપૂર્ણ ભાગ એ આપણે સમજાયો કે કઈ રીતના વોલ્ટ ડિઝની અહીંયા પહોંચ્યા. બરાબર, પેજ નંબર 12 ઉપર આપણે એના બીજા ભાગમાં, બીજા પેરેગ્રાફમાં આપણે પહોંચ્યા હતા. બરાબર, અહીંયાથી આપણે શરૂઆત કરી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મિકી એની પહેલી સફળ પ્રોડક્ટ હતી. શેની? વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. વોલ્ટની કોઈની સાથે પણ સુસંગત ન બેસે એવી કલ્પના શક્તિ, એટલે આપણી ભાષામાં કહીએ તો અજોડ કલ્પના શક્તિની જો કોઈ પહેલી સફળ પ્રોડક્ટ હોય તો એ મિકી માઉસ હતી. કારણ કે બીજી બધી પ્રોડક્ટ તો એ ફેલ થઈ હતી, પણ એના મેચલેસ ઇમેજિનેશનની પહેલી સફળ પ્રોડક્ટ મિકી માઉસ હતી. એન એબિલિટી ટુ મેક ઇટ્સ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, કે જે એની એબિલિટીને, બરાબર, એની જે ક્ષમતા હતી એને વાસ્તવિક જગતમાં લાવીને એના સ્વપ્ન પૂરા કરવાની તાકાત જો કોઈમાં હતી તો એ મિકી માઉસમાં હતી. કારણ કે એના સ્વપ્ન તો કેટલા બધા હતા વોલ્ટના, પણ એ સ્વપ્ન પૂરા કરવા માટે આર્થિક પાસું એનું જે નબળું હતું, એ આર્થિક પાસું સદ્ધર કોના હિસાબે થયું? મિકી માઉસના કારણે. એ પોતે સફળ થયો, એના કારણે પછી પોતે એ લોકો લોકોના કારણે બેંકવાળા છે, બધા એ પછી ઇફેક્ટ આવે કે સફળ વ્યક્તિ છે, એને કદાચ દેવા હોય તો વાંધો નહીં. તો આ રીતના પોતાના અજોડ કલ્પના શક્તિનું જો સફળ કોઈ પહેલું પ્રોડક્શન હોય, પહેલી કોઈ પ્રોડક્ટ હોય તો એ મિકી માઉસ હતો. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. એની પાસે એવી ક્ષમતા હતી કે કોઈ પણ પ્રસંગમાં એને પોતે કાર્યરત કરી શકે. બરાબર, લાર્જ ઓર સ્મોલ, પ્રસંગ નાનો હોય કે મોટો, એ પોતાની આ ક્ષમતા એ ગમે એના ઉપર એ લાગુ કરીને પોતે કાંઈ પણ રીતે એ હસાવી શકે લોકોને. વન્સ, એકવાર ઘટના બની, વેન માય સન રોય ઓડવાડ હેઝ ધ મિસેલ્સ. ઓર એકવાર રોય ઓડવાડના દીકરાને, એટલે કે વોલ્ટના ભાઈ રોય, એમના દીકરાને એ મિસેલ્સ થાય, આપણી ભાષામાં કહીએ તો શીતળા. બરાબર, તો વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકો. બરાબર, ત્યારે વોલ્ટ એને આવીને વિનાશીઓ એની વાર્તા કીધી, વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, જે સમયે બનાવી રહ્યો હતો. બરાબર, વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી ઇટ વોઝ એ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. જ્યારે વોલ્ટ કોઈ વાર્તા કહેતો હોય ને તો એ ખરેખર એક ગુણાત્મક
રજૂઆત હોય, પરફોર્મન્સ, દેખાવ હોય, બરાબર. એટલે એના કહેવાનો ઢંગ એક અલગ હોય. બધા વાર્તા તો કહી જ શકતા હોય, પણ બધાની વાર્તા કેવી અને વોલ્ટની વાર્તા કેવી, એમાં ફરક છે. શું ફરક છે? તો એણે અહીંયા કીધું, હિઝ આઈઝ રાઇવેટેડ હિઝ લિસનર. એની આંખો જે છે, બરાબર, એ સાંભળનારને ચીટકી રાખે, એટલે કે એકત્રિત એક ધ્યાન કરી રાખે. જે સાંભળનાર છે એની આંખો અહીંયાથી ડગી ન શકે. એ રોયની એ વાર્તા કહેવાની ઢબ હતી. પહેલી બાબત એ ઇઝ મોસ્ટ ટ્વિચડેડ એક્સપ્રેસિવલી. એની જે મૂછું છે એ એક્સપ્રેસિવલી વ્યક્ત થાય. શું એક્સપ્રેસ કરી? હાવભાવને. એટલે જે કહેવા માગતે, એટલે આપણી ભાષામાં કહીએ તો મૂછ ઊંચી નીચી થાય. જેમ જેમ એ વાર્તા કહેતો જેમ મૂછ ઊંચી નીચી, એ પણ એની સાથે જાણે કે તાલ મિલાવતી હોય. એ રીતના એની મૂછું પણ હે ટ્વિસ્ટેડ, બરાબર, એ પણ હે એ હાવભાવ લેતી હોય. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. એની આંખોની જે પાપણ છે એ પણ ઊંચી નીચી થતી હોય, બરાબર. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. અને એના હાથ છે જે મ્યુઝિકલ કંડક્ટર, સંગીતને સંચાલિત કરનાર વ્યક્તિ જે રીતના કરતો હોય ને, આપણે ખબર આમાં કરતો હોય છે, એને મ્યુઝિકલ કંડક્ટર કહેવામાં આવે. તો એ મ્યુઝિકલ કંડક્ટરની જેમ એના હાથ પણ છે એ ફરતા રહેતા હોય, બરાબર, મૂળ હલનચલન કરતા રહેતા હોય. અને યંગ રોય વોઝ સો વાઇડ આઇડ ઇટ વોઝ ગ્રાફિક ટેલિંગ ઓફ ફેરી ટેલ, બરાબર. અને આ યુવાન રોય છે, બરાબર, વોઝ સો વાઇડ આઇડ. એ પોતાની મોટી આંખો કરીને આમ અચંબો પામે, શું વાર્તા છે કાંઈ. સો વાઇડ આઇડ ઇટ વોઝ, ક્યાં? તો કે વોલ્ટેજે ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. આ પરીની જે વાર્તા એ પોતે કરી રહ્યો હતો, એનો જે રજૂઆત એની સામે કરી રહ્યો હતો, તેના હિસાબે રોય શું કરે છે, રોયને શું થાય છે, તો કે ધેટ એ ફોરગોટ ઓલ અબાઉટ ઇટ મિસેલ્સ. એ પોતાના શીતળાના રોગને, એટલે કે પોતાના જે રોગ થયો મિસેલ્સ, એની પોતે ભૂલી જાય. રોયની વોલ્ટની આ તાકાત હતી. બધા જ વાર્તા કહે અને વોલ્ટ વાર્તા કહે, એમાં ફરક. વોલ્ટ એટલા ગુણાત્મક રીતે એને પ્રગટ કરે કે જેના હિસાબે સામેવાળો પોતાનું દુઃખ ભૂલી જાય. દરેક પાસે આ ગુણ હોવો જરૂરી નથી, પણ રોય પાસે એ કલા હતી, રોય પાસે ગુણ હતો. અને એ પણ બાબત એને આગળ કીધી. લેટર વેન ઈ સો ધ ફિનિશ પિક્ચર. જ્યારે અંતે એ નખ ઉપરનો જેને પૂર્ણ થઈ ગયેલું મૂવી જોયું, એ સમયે પણ હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. એટલે કે રોયનો છોકરો જે છે, બરાબર, એ સ્ટ્રેન્જલી દેખીતી રીતે, એટલે આપણે આમ આશ્ચર્ય થાય એ રીતના નિરાશ થઈ ગયો. ઇટ ડિડન્ટ સીમ એક્સાઇટિંગ એસ વેન અંકલ ટોલ્ડ ઇટ હી સાઈડ. એણે શું કીધું? કાકાએ જ્યારે કીધી ત્યારે જેટલી રસપ્રદ લાગતી હતી એટલી આમાં રસપ્રદ લાગી નહીં. એટલે વોલ્ટ કઈ રીતના વાર્તા કહેતો હોય છે કે એક મૂવી નિર્માણ કર્યું છે એના ઉપર. આ મૂવી નિર્માણ કર્યું એટલે કેટલું ધ્યાન રાખ્યું હોય. એ મૂવી કરતાં પણ સારી છે કાકા વોલ્ટે કીધી હતી, આવું રોય એડવર્ડના છોકરાનું માનવું હતું. એટલે વોલ્ટ પાસે વાર્તા કહેવાની શું ઢબ હશે, એ એનો ખરેખર એક બહુ મોટો ગુણ કહેવાય. બરાબર. તો વોલ્ટના જીવનમાં આ એક પોતાની એક કલા વોલ્ટના જીવનમાં હતી. બીજું, લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. બરાબર, ઘણા બધા લોકોની જેમ જે પોતે રમૂજી નિર્માણ કરતા હોય, વોલ્ટ ટુ ઇટ વેરી સિરિયસલી. પણ વોલ્ટ એને બહુ ગંભીરતાથી લેતો. એટલે કે સીધી ભાષામાં રમૂજમાં પણ એ પોતે ગંભીરતા રાખતા, એમાં પણ એ કંઈક ગોતતા નવું. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ઘણી વાર એ સૌથી વધારે રમૂજ નિર્માણ કરનાર કાર્ટૂનમાં પણ ગ્લુમીલી ઉદાસીનતાપૂર્વક બેઠા હોય. કઈ બાબતને ધ્યાનમાં રાખીને? કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. કઈ રીતના આમાં હજી સુધારો રહી શકાય એ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતે ઉદાસીનતાપૂર્વક સૌથી સારામાં સારા રમૂજી છે એ કાર્ટૂનમાં પણ બેઠા હોય. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ હંમેશા એમની સાથે કામ કરનારા લોકો છે એમના ઓપિનિયન, એમના મતને છે એ પોતે વેલ્યુડ, મહત્ત્વ આપતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હીઝ. પણ અંતિમ નિર્ણય કોઈ પણ પ્રશ્ન વગર પોતાનો જ હોય. આ બીજો એનો ગુણ. મંતવ્ય બધા ના સાંભળવાના, અને એમાંથી જે મંતવ્ય આપણને યોગ્ય લાગે, સાચું લાગે, આપણા માટે યોગ્ય લાગે, સાચું ને આપણા માટે યોગ્ય લાગે, એ મંતવ્યને આપણે જ નિર્ણયના રૂપમાં એ પ્રગટ કરવાનો. બીજો ગુણ. આ બાબતમાં આપણે બહુ માર ખાઈ જતા હોય. 12મું ધોરણ પૂરું થાય, આખા ગામનું સાંભળી
પછી જે આપણે પ્રભાવી રીતે કે એનું માનીને આપણે પસંદ કરી લઈએ કોઈ પણ લાઈન. સાંભળો બધાનું, એક નહીં 100 જગ્યાએ પૂછો કે ભાઈ 12મા પછી મારે આ કરવો હોય, આટલા ટકા આવ્યા. અનક્વેશ્ચનેબલી ડિસિઝન ઇઝ યોર્સ. પ્રશ્ન વગર તમારો નિર્ણય હોવો જોઈએ, કારણ કે નિર્ણય લેવાની હવે તમારી ઉંમર છે, પહેલાં નહોતી. પણ બધાના મંતવ્યો સાંભળીને નિર્ણય તમારો હોવો જોઈએ, કારણ કે તમે જો નિર્ણય લીધો છે તો તમે તમારા રસના વિષયમાં લઈશો ને તો તમે કાંઈક સફળ થઈ શકશો. નકર તો શું થાય, ડિસિઝન બીજાના કારણે ભણી અને બીજાને પછી કામ ન આવે એવું જીવન જીવવાનું થાય. કહેવાનો મતલબ એટલે એણે કીધું કે ભાઈ મંતવ્ય બધાના સાંભળો, નિર્ણય પોતાનો. આ બીજો એનો ગુણ. બરાબર. વન્સ આફ્ટર વ્યુઇંગ એ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. બરાબર. એકવાર બધાએ એક નવું જ કાર્ટૂન જોયું, પણ વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, કે જેમાં ખરેખર આપણે નાખુશ જ થઈ, આપણે આનંદ ન મળે, એના એવિડન્ટ પ્રૂફ સબૂત સાથે કાર્ટૂન જોયું. ત્યારે વોલ્ટ કોલ્ડ ફોર ધ કોમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ. અમારા સમૂહના લોકોમાં એ વોલ્ટે કોમેન્ટ કરવાનું, ટિપ્પણી કરવાનું કીધું. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક બધા બોલવા માંડ્યા, પણ ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બધા છે એ વોલ્ટે જે ક્રિટિસાઇઝ કર્યું, ટિપ્પણી કરી, ટીકા ટિપ્પણી કરી, એનો જ પડઘો પાડતા હોય એવી રીતના એ કહેતા હતા. એટલે કે વોલ્ટે નથી ગમ્યું એવું વિચારીને જ બધાના પડઘા છે એવું પોતાનું મંતવ્ય આપતા હતા. ત્યાં તો આઈ કેન રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ હી સ્નેપ. તો અચાનક એણે કીધું કે ભાઈ આઈ ગેટ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ. હું તો ભાઈ આ સિરીઝ એને આપણી ભાષામાં કેવું હોય તો સિક્કો મારી દઉં કે યસ વોલ્ટ, બરાબર હે વોલ્ટ, આમ જ થવું જોઈએ, આ જ રીતના કાર્ટૂન સિરીઝ થવી જોઈએ, આ રીતના હું તો એને ભાઈ કરી શકું. બધાય જે વિચારતા હતા એના કરતાં કંઈક અલગ. બરાબર. ને એ પણ અચાનક બધાને એવું હતું કે વોલ્ટ એમાં દેખી રીતે આવું થયું એટલે કહી છે કે ભાઈ કાંઈ હે નહીં, પણ એને તો અલગ જ કીધું કાંઈક. બરાબર. ધેન વિલ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. ભાઈ જેણે પ્રોજેક્ટ બનાવ્યો છે એની પાસે જઈને પોતે કીધું કે શું વિચારે છે. ધ મેન સેન્સ ધ ડિસેન્સ વોઝ ઇન ઓર્ડર. બરાબર. એ વ્યક્તિ પણ છે એ એમના હુકમને ધ્યાનમાં રાખીને પોતે છે એ પોતાની બાબત પ્રગટ કરે છે કે આઈ થિંક યુ આર ઓલ રોંગ. પ્રગટ કરી ત્યાર પછી એણે શું કીધું, મને એવું લાગે કે તમે બધા ખોટા હો. એ ડિક્લેર જાહેર કર્યું ને આવું. ઓલ જસ્ટ ગ્રીન. થોડીક ઝીણી આંખું કરીને સ્મિથ સાથે પોતે અહીંયા કહે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. અને જે બનાવ્યું તેને કીધું તમે તમારા પ્રોજેક્ટર સાથે એ ચીટકીને રહ્યો, વાંધો નહીં, થોડીક ભલે અસફળતા છે પણ ચટકેલા રહ્યો એમાં તમે તારે. સામાન્યતા આપણી આ બીજી તકલીફ હોય. કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ આવે અને પોતાનું કંઈક મંતવ્ય રાખે એટલે આપણે આપણા મંતવ્ય ફેરવી નાખતા હોય. એમ નહીં, પોતાના મંતવ્ય પર પોતે એ અળગ રહ્યો, કોઈ તકલીફ નથી એમાં તમ તારે. એમાં તમે પોતે મજબૂત રીતે સ્થિર રીતે ઊભા રહ્યો અને પછી તમ તારે હે એ તમારી રીતે જે પણ પ્રક્રિયા આગળની કરવાની કરો, પણ એના પર ચીટકેલા રહ્યો. આજ નહીં તો કાલ એમાં સફળતા પ્રાપ્ત થશે. તો વોલ્ટની આ બીજી બાબત, પ્રભાવશાળી વ્યક્તિત્વ આપણા પર કોઈ પણ પ્રેશર કરે એના મંતવ્ય આપણા માટે આવશ્યક છે, જરૂરી છે, એનું હંમેશા માટે સ્વાગત છે, પણ અંતિમ નિર્ણય પોતે લ્યો. તો આ એના બીજા એક પ્રસંગમાંથી આપણને સમજવા મળે. ત્રીજી બાબત, વોટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને બધી જ બાબતોમાં છે ને એ ઇન્વોલ્વ ભેળવી નાખતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એકવાર મિકી માઉસ ક્લબ ટીવી શોનો એક કોન્ફરન્સ, એટલે આપણી ભાષામાં કહીએ તો મિટિંગ જેવું હતું ટીવી શોની. ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સ કોડ. ત્યારે જે વાર્તા કહેનાર છે એ પોતાની વાર્તાની છે એ શરૂઆત કરતાં પોતાના હાથથી આવી રીતના બોલવા ગયો. હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. કઈ રીતના સાયકલ હાંકી શકાય, ચલાવી શકાય. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. તો હવે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો, હજી પોતે આગળ કંઈક બોલવા જાય ત્યાં તો વોટ સ્ટોપ હિમ. વોલ્ટે ઊભો રાખ્યો એને, રોયકો. બરાબર. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. તમારી સાયકલને તમે ખાલી સાયકલમાં પરિણમિત કરી નાખો. હી સેડ. એણે કીધું શું કામ? રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ હોમ.
દરેક બાળકે એને પોતાની પાસે સાયકલ હોય એવું ભાગ્યશાળી હોતું નથી. જ્યારે તમે તમારા ટીવી શોમાં એમ કહીશો કે તમારી પાસે સાયકલ છે તો એમાં તમારે જ્યારે બેસવું હોય તો તમારી પાસે એમ જ્યારે કહેવામાં આવશે ત્યારે બાળક વિચારશે કે મારી પાસે તો સાયકલ નથી, મારે શું કરવાનું? તો એ બાબતને પણ ધ્યાનમાં રાખીને જેની પાસે નથી એ વ્યક્તિના દુઃખને પણ ધ્યાનમાં રાખીને વોલ્ટ માને છે કે આપણાથી એવો એક પણ શબ્દનો વપરાવો જોઈએ કે જેના હિસાબે સામેવાળાને પોતાને કોઈક દુઃખનો અહેસાસ થાય, એને તકલીફ પડે. આવું આપણું સ્ટેટમેન્ટ ન હોવું જોઈએ. તો એના જીવનનો ત્રીજો ગુણ કે ભાઈ બીજાના દુઃખને પણ પોતે અનુભવી શકે, સમજી શકે ને એના માટે પોતે કોઈને દુઃખી ન કરી શકે એનો એ પોતે ધ્યાન રાખે. બરાબર? તો એનો ત્રીજો પ્રસંગ એના માધ્યમથી આપણે જોઈએ કે ધ સ્ટોરી ઓફ એ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની જે વાર્તા છે તો કદાચ બીજા બધા જ કરતાં છે એ કાંઈક અદ્ભુત, બેટર, સારી છે કે જે ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ's વિઝન એન્ડ સ્ટબબોર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. એ જે પોતે વિચારમાં માને છે એનું ઉદાહરણ એ જ રીતના વોલ્ટના દૃષ્ટિકોણ અને એની જિદ્દી દૃઢ નિશ્ચયનું જો કોઈ વાસ્તવિક ઉદાહરણ હોય તો એ ડિઝનીલેન્ડ છે. બરાબર? ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષો સુધી એણે એક આવું એમ્યુઝમેન્ટ, રમૂજ નિર્માણ કરનારો એક બગીચો છે એની કલ્પના પોતે પોતાના મનમાં એ પોતે કરતો રહ્યો હતો. ઇટ વુડ બી એ પોટપરી ઓફ ધ ઓલ સાઇડ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. બરાબર? એના પોતાના ફળદ્રુપ એવા વિચારની દ્રષ્ટિએ એણે પોતાના બધા જ વિચારોને એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા હતા, સંગ્રહિત કરીને રાખ્યા હતા. બરાબર? બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, પણ આ અદ્ભુત બગીચામાં છે એ ડોલર્સ ખર્ચી નાખવા. બરાબર? ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્સ ઓફ પ્રેપોસ્ટર્સ દેટ હી વુડ નોટ મેન્શન ઇટ ટુ એનીવન. એ એટલું બધું પ્રીપોસ્ટર્સ ખર્ચાળ લાગતું હતું વોલ્ટને કે કોઈની સામે કહી શક્યા નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. અને ફક્ત એની યોજના બનાવવાની શરૂઆત કરી દીધી. એટલે કે ડિઝનીલેન્ડ છે એ કાંઈ એને ડિઝનીલેન્ડ ભાઈને એના વરા પહેલાં જેને નહોતું એવું મગજમાં, એને વર્ષોથી આ યાદ હતું એના મગજમાં. અને વિચારોને એકત્રિત કરીને પોતે રાખતો હતો, પોટ પર રહી એના સમૂહને પોતે જકડીને પોતાના મનમાં રાખ્યો હતો. લોકોની સામે પ્રગટ નહોતું કર્યું કારણ કે એને ખબર છે કે પોતાની પાસે આર્થિક સ્થિતિ એવી સક્ષમ નથી. અને આ અદ્ભુત પાક બનાવવાનું કહીને કોઈની પાસે પૈસા વાગે તો કોઈ સમજે પણ નહીં, કારણ કે કદાચ નિષ્ફળ રહ્યો તો લાખોના રૂપિયા, લાખોનો જે ખર્ચો છે, કરોડોનો જે ખર્ચો છે પાણીમાં, દેવાળામાં વહી જાય. પાછા પૈસા મળે કે નહીં ખબર નહીં. તો એણે પોતાના આ અદ્ભુત વિચારને પણ એણે છે એ લાંબા સમય સુધી પોતાના મનમાં રાખ્યું. બરાબર? સંયમ, પોતાની પાસે જે વિચાર છે એ વિચારને યોગ્ય સમયે છે એ પ્રસ્તુત કરવો જોઈએ. આ બાબતને વોલ્ટ ડિઝની બહુ સારી રીતે સમજતા. તો એ વિચારને એના પોતાના મનમાં રાખ્યો અને એના માટેની યોજના પોતે બનાવતા રહ્યા. અને પછી એઝ યુઝ્યુઅલ ધો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને પછી એઝ યુઝ્યુઅલ સામાન્ય રીતે દર વખતે જે રીતના થાય એ રીતના he infused all of us, એમને બધાને હે એ પોતાના ઉત્સાહથી પ્રભાવિત કરીને ફાઇનલી ટોલ્ડ અસ, અંતે અમને હે એણે આ પ્રોજેક્ટ વિશેની વાત કીધી. સમવન આસ્ક્ડ, ત્યારે કોઈ એવું પૂછ્યું હતું, વોટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે બોલ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ એક જવાબ આવ્યો હતો, ઇટ શુડ લુક નથિંગ લાઇક ઓન ધીસ અર્થ. એ કેવું લાગવું જોઈએ? આ પૃથ્વી પર એના જેવું કાંઈ જ નથી ને એના જેવું લાગવું જોઈએ. એટલે કે અદ્ભુત એક નજારો હોય, અદ્ભુત એક બાગ હોય જે પૃથ્વી પર તમને ક્યાંય પણ જોવા ન મળે. આવો નજારો, આવું એક બાગ એ પોતે નિર્માણ કરવા માગતા હતા. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, અને દેખી રીતે અમને પૈસા છે એ પૈસા માટે અમને ઘણી બધી મુશ્કેલી આવી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ ડિઝનીલેન્ડની શરૂઆત થઈ 1955 જુલાઈમાં. સિન્સ ધ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ's ઇમેજિનેશન. પહેલા જ દિવસથી કે જ્યારે મિલિયન્સ, બરાબર, લાખોની સંખ્યામાં લોકોના ટોળા છે એ વોલ્ટની અજોડ એવી
સર્જનાત્મક કલ્પના શક્તિને જોવા માટે એકત્રિત થયા હતા, બરાબર, પહેલા જ દિવસેથી. લાઈક એ કિડ, એ સમયે એક બાળકની જેમ, વિથ એ ન્યૂ ટોય, એક નવા રમકડાને, ધ બિગેસ્ટ, સૌથી મોટા, શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, બરાબર, અને ચમકતા મોટા અને નવા રમકડાને જોવા લાખો લોકો હે એ પહેલા જ દિવસેથી હે એ એકત્રિત થઈ ગયા હતા. વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક, એ સમયે વોલ્ટ હે એ પોતે બગીચામાં હે પોતે વેન્ડર આમ તેમ હે ફરતા રહેતા, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. કોઈ પણ પ્રવાસી જે રીતના આનંદથી ફરતો હોય એ જોઈને કંઈ પણ, એ રીતના પોતે પણ હે એ એમ્યુઝમેન્ટ પાર્કમાં એટલે કે ડિઝનીલેન્ડમાં હે એ આનંદથી ફરતા રહેતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. બરાબર, અને આ ઓવરવિલિંગ, બરાબર, આપણી ભાષામાં કહીએ તો કેવું હોય તો સફળતા, પણ કેવી ઓવરવિલિંગ, ન ધાર્યું એવી, અથવા તો ભરીને આપણા ભાષામાં કહીએ તો સફળતા પ્રાપ્ત થઈ, ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, વોલ્ટના રમૂજી વિચારથી, ટ્રિગર્ડ એ ડ્રામેટિક, અને નાટ્યાત્મક રીતે વલણ ધરાવ્યું એબાઉટ અ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન્સ, એટલે કે ડિઝનીના ભવિષ્ય માટે એ નાટ્યાત્મક વલણ છે પરિમયતું. પણ યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, તેમ છતાં સફળતાએ ક્યારેય વોલ્ટમાં એ બદલાવ લાવ્યો નહીં. એના જીવનનો સૌથી મોટો ગુણ, હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ સૌથી સાદો માણસ હંમેશા માટે રહ્યો. હી હેટેડ પાર્ટીસ, પાર્ટીની ધિક્કારતો, એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ, અને રાત્રે ક્યાંય બહાર જવું હોય એના માટેનો એનો વિચાર હતો શું હતો, વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ સ્મોલ લિટલ રેસ્ટોરન્ટ, એક નાના એવા રેસ્ટોરન્ટમાં જઈને બર્ગર ને ચીલી ખાઈ લેવાનું, બસ. આ રાત્રે દરમિયાન એને કદાચ કંઈ ખાવું હોય તો એ પોતે કરી લેતો. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. એનો જો કદાચ વધારાનો કદાચ ખર્ચો હોય તો એકમાત્ર જ કે એને પોતાના ઘરની આસપાસ રેલવેના પાટા એ પાથરા હતા. એ વગર કામનો ખર્ચો એને પોતાના જીવનમાં કર્યો હતો, બાકી એક પણ ખર્ચો એને પોતાના જીવનમાં કર્યો નહોતો. તો વોલ્ટનો આ ગુણ, ઊંચાઈની ટોચ પર હોવા છતાં પણ રહેવાનો સિમ્પલેસ્ટ મેન, એક સાદા વ્યક્તિત્વ તરીકે પોતે જીવવાનો અને વગર કામનો ખર્ચો પણ નહીં કરવાનો. આપણે તો થોડોક રૂપિયો આવે એટલે તરત આપણા વગર કામના ખર્ચા ચાલુ થઈ ગયા હોય, ગામને દેખાડવામાંથી કદાચ નવરા ન થઈ ગયા હોય. પણ વોલ્ટ સિમ્પલેસ્ટ મેન, એકદમ સાદો વ્યક્તિ, સરળ વ્યક્તિ પોતે ત્યાર પછી પણ રહ્યો. પહેલાં તો પોતાના વિચારને પોતે સાચવીને રાખ્યો, યોગ્ય સમય આવવા દીધો, યોગ્ય સમય પછી એનું પ્રગટીકરણ થયું, પ્રગટીકરણ કર્યું, એમાં એને સફળતા પ્રાપ્ત થઈ, છતાં પણ શાંતિ. આપણા મગજમાં કદાચ આપણે આવી રીતના વિચાર રાખીને જ્યારે સફળ થઈને જાય કે હું તો ભાઈ કેટલાય વરાથી આવું વિચારતો હતો, મને તો ખબર જ હતી કે આમ સફળ થઈશું એમ, અને સફળ જેવા તેવા થઈએ ત્યાં તો આપણે ગામ આખાને તો પાર્ટી દઈ દીધી નહીં. સિમ્પલેસ્ટ મેન, આ વોલ્ટની હે એ કદાચ બીજી આપણે એમ કહીએ કે ખરેખર સૌથી મોટી ઉપાધિ હતી. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? A friend once asked him, એક દિવસ એના મિત્રને પૂછ્યું કે તું આ બધા પૈસાથી શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, ખાસ કરીને ઓલા સ્ટુડિયોની સામે એને દિશા સૂચિત કરીને. વોલ્ટ સાઈડ, વોલ્ટે કીધું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, હું એ જ ખેતરને હે એ ફરી પાછું ફળદ્રુપ કરતો રહીશ, એટલે એમાં હું મારા પૈસાને ઇન્વેસ્ટ કરતો રહીશ. બીજે એટલું બધું ઇન્વેસ્ટ કરવાની મને ઈચ્છા નથી. સફળ થવાની બીજી એક પ્રક્રિયા કે આપણે જે ફિલ્ડમાં એને ફિલ્ડમાં તમે હે એને હે વાપરતા રહ્યો, તો જેથી કરીને તમારી જે સક્સેસ સફળતા છે એ તો થાય જ, પણ સાથે સાથે તમે હે એને ફળદ્રુપ તમારી પોતાના ધંધાને કરી શકો. એન્ડ ઇટ્સ ટ્રુ, અને એ પણ સાચું છે દેટ વોલ્ટ પ્લગ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. બરાબર, જેટલા ઝડપથી પૈસા આવતા એટલા ને એટલા પોતે પાછા એ કંપનીમાં ઇન્વેસ્ટ કરી નાખતો. એ પણ એટલું જ સાચું, ખાલી કહેતો એમ નહીં. પોતાના મોત્સવ માટે અથવા તો બીજે ક્યાંય પોતાના હે પર્સનલ પ્રોપર્ટી માટે એને ક્યાંય પૈસા ખર્ચા એવી રીતના નહીં. જેટલા ઝડપથી પૈસા એટલા ને એટલા કંપનીમાં ફરી પાછા એ કરીને ઇન્વેસ્ટ કરી શકાય, એના માટે નવા નવા પ્રોજેક્ટ પોતે છે એ હંમેશા વિચારતા રહેતા. તો આ એક સફળ બિઝનેસમેનની ખાસિયત કહી શકાય, એ પણ એમનો ગુણ કહી શકાય. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ ગેવ વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. હવે એકલો હોવાના કારણે પહેલી વાર બિઝનેસમાં હે શરૂઆત કર્યા પછી વોલ્ટને તક મળી કે ભાઈ પોતે બીજા વિચારો માટે પણ થોડુંક કામ કરી શકે. ધીસ ઇન્ક્લુડ્સ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, એમાં મિનરલ કાઇન્ડ જે એને એલ્પાઇન એક ખીણ છે લાઇક વેલી હિલ ઇન સિરિયા માઉન્ટેન્સ, બરાબર, તો એના વિકાસમાં પણ એનો સમાવેશ થાય કે એના માટે પણ એને પોતે છે એ કાર્ય કર્યું છે. એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, બરાબર, એક
કેલિફોર્નિયાની ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા છે આર્ટની, જેના માટે ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, જેના માટે એને જમીન પણ આપી, એન્ડ $7 million, અને $1 million પણ એના માટે એણે પોતે આપ્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આપણા બધામાંથી સૌથી વધારે જો એની ઈચ્છાશક્તિ પ્રદર્શિત કરતું જો કોઈ એને દાન કર્યું હોય તો એ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડાની અંદર જેણે સિટી ઓફ ટુમોરો ડિઝનીલેન્ડ આ બંને બનાવ્યું શેનાથી તો કે $100 million આ એણે પોતાના હે એ ખર્ચા કરેલા છે, એટલે કે એ કાર્ટૂન સિવાય, એ કાર્ટૂનની કંપની સિવાય. સીધી ભાષામાં કહેવાય તો સામાજિક સેવાના કામ પણ એમણે પોતાના જીવનમાં થોડા ઘણા કરેલા છે, તો એ એના જીવનનો એક ભાગ. ટ્રેજિકલી ઇન ધ મિસ્ટ ઓફ ઓલ હિઝ એક્ટિવિટી વર્લ્ડ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. પણ દુઃખદ ઘટના કહી શકીએ કે આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે વર્લ્ડ વોઝ સ્ટ્રીકન વિથ હિઝ ફેટલ ઇલનેસ, વર્લ્ડ એક તીવ્ર બીમારીમાં સપડાઈ જાય છે. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. અને આ એક ક્રુઅલ બ્લો, એક ઘાતકી એવી એની જેના ઉપર બીમારી આવી છે એના વિશે મેં ખાલી એને એક જ વાર કહેતા સાંભળ્યો હતો. અને એ પણ બાબત શું હતી? વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મને જે પણ થયું હોય ઠીક છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, ઓર એને બીજા કોઈ પ્રાપ્ત ન કરે. એકવાર એને આ બાબત કહેતા સાંભળ્યું. બાકી એને પોતાની બીમારીને પણ એને પણ પોતે મહત્ત્વ આપીને પોતે એ તકલીફમાં નથી જાજુ જીવા. આપણને કંઈ થયું ન હોય પણ બીમારીને યાદ કરીને આપણે એટલું બધું લાંબુ ખેંચતા હોય, એ કાંઈ ન હોય તો પણ ઘણું બધું થઈ જાય. આવું પણ એમણે પોતાના જીવનમાં થવા નથી દીધું. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. और એ પોતે મૃત્યુ પામ્યા એની આગલી રાતે રોજ એમને અહીં મળવા માટે હોસ્પિટલમાં ગયા હતા. ઓલ ધ ડિસેપરેટરી ઇલ, અત્યંત બીમાર હોવા છતાં પણ આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુરલ બ્લો ઓનલી વન્સ. મેં એને કેવળ એકવાર એ આ ઘાતકી બાબત વિશે એ કહેતા સાંભળ્યો હતા કે વોટ એવર he was all the disseparately ill, he was as full of plans for the future as he had been all his life. આટલા બધા તીવ્ર બીમાર હોવા છતાં પણ he was full of plans, એ કેટલી યોજનાઓથી ભરેલા હતા ફોર ધ ફ્યુચર, એટલે કે ભવિષ્યની કેટલી યોજનાઓથી ભરેલા હતા as he had been all his life, કે જેને આખા જીવન દરમિયાન કરવાની અથવા તો કર્યું છે બરાબર એને પોતાના આખા જીવન દરમિયાન જે કર્યું છે એના જેવા જ ઘણા બધા નવા પ્રોજેક્ટ છે એના એ ફ્યુચરના ભવિષ્યના એ વિચારોથી પોતે ભરેલો હતો આગલી રાતે પણ. બરાબર, નકર આપણું મૃત્યુ નજીક આવે એમ આપણે વિચારશક્તિને આપણા કાર્યશક્તિ બધા ક્ષીણ થતા જતા હોય, પણ આ વ્યક્તિના આગલી રાતે પણ, પોતાના મૃત્યુના આગલી રાતે પણ એટલા જ વિચારોથી છે એ ભરેલો ને. પણ બીમારી અવસ્થા છે, અચાનક મૃત્યુ થઈ જાય એમાં તો માણસ કંઈક કામ કરતો જ હોય, પણ બીમારી અવસ્થામાં સપડાઈ ગયા પછી મનુષ્ય પોતાના દરેક કામ મૂકી દેતો હોય. આપણી પાસે ગયો તો મનથી હારી જતો હોય, એવું એમને નથી થવા દીધું. પોતે સરસ રીતે સ્વસ્થ રહીને એ દરેક કામને પોતે ચીટકીને રહ્યા છોડી નથી દીધું. કહેવાનો મતલબ તો આ રીતના બીમાર હોવા છતાં પણ એના મગજના જે વિચારો છે એ બંધ નથી, નવા પ્રોજેક્ટ વિશે પોતે વિચારતા જ રહે. વોલ્ટ યુઝ ટુ સે that Disneyland would never be finished. વોલ્ટ હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડ એ ક્યારેય પૂરું થઈ છે નહીં, એન્ડ ઇટ નેવર વિલ, અને એ બરાબર થશે પણ નહીં. એટલે કે એમાં નવો કંઈક વધારો કરતો રહેવાનો, અને એને ક્યારેય એની માટેનું જે આકર્ષણ છે એ ક્યારેય ઓછું નહીં થાય. આઈ લાઈક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. મને એ પણ આ વિચારવું ગમશે, રોયનું કેવું છે કે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે તે પણ ક્યારેય પૂરો થશે નહીં. એમનો પ્રભાવ પણ એટલો છે એ એમનામ રહેશે અહીંયા. that through his creations, કેના માધ્યમથી? તો એના સર્જનના માધ્યમથી. ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. આવનારી જે પેઢીઓ છે એ નિરંતર રૂપે ઉજવણી કરતી રહી છે વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, જે એકવાર એનું વર્ણન કરતો હતો. યસ, જેમ કે દેટ પ્રિસિયસ એજલેસ સમથિંગ, જે કિંમતી, જેને વયની છે એ કોઈ મર્યાદા નથી. સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, કે જે દરેક હ્યુમન માણસમાં હોય. વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, કે જે આપણને બાળકોના રમકડા સાથે પણ એ રમવા માટે મજબૂર કરે છે. એન્ડ લાફ એઝ સિલી થિંગ્સ, અને રમૂજ એટલે કે હાવ
72 વાત છે, એમાં પણ આપણને દાંત કાઢવા માટે મજબૂર કરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ અવર, અને બાથ ટબ નાવાનું જે ટબ હોય એમાં આપણને હે, અથવા તો સ્વપ્નમાં હે આપણને બાથ ટબમાં હે ગાવા માટે આપણે મજબૂર કરી દે. એટલે સીધી ભાષામાં કેવું હોય તો આપણું જે બાળપણ છે એ આપણી અંદર રહેલું હોય, જે ક્યારેક ક્યારેક કોઈક સંજોગોમાં બહાર આવી જ જતું હોય, તો એ કરવાનું કામ કોનું છે? ડિઝનીલેન્ડ અથવા તો વર્લ્ડ ડિઝનીના મિકી માઉસની તાકાત છે, જે તમારી આવી બાબતોને બહાર કાઢશે. કહેવાનો મતલબ વોલ્ટ એટલી ટોચે પહોંચ્યા પછી પણ પોતાની પાસે કયા ગુણથી પહોંચ્યા હતા? તો સૌથી પહેલાં કલાત્મક રજૂઆત એ એમનો ગુણ હતો. બીજું, બધાના સાથે રાખીને બધાના મંતવ્ય સાંભળવા અને નિર્ણય પોતે લેવાનો. બીજી બાબત. ત્રીજું, કોઈ પ્રભાવ પણ છે વિચારોનું એ આપણા ઉપર આવવા દેવાનું નહીં, અથવા તો વિરુદ્ધ દિશામાં કઈ રીતના ઊભું રહેવું એ પણ એમને આપણા જીવનમાં આપણે એમના જીવનમાંથી શીખી શકીએ. ચોથું, લોકો છે એની સામે કાંઈ પણ બાબત પ્રગટ કરતી વખતે એમને દુઃખ થાય એવું કાંઈ પણ આપણે કહેવું જોઈએ નહીં, એનો પણ ખ્યાલ આપણે હંમેશા રાખવાનો. પાંચમું, કોઈ પણ વિચારોના પ્રગટીકરણ માટે એક યોગ્ય સમય હોય, અને એ વિચાર યોગ્ય સમય પ્રગટ થાય તો જ ઇફેક્ટિવલી અસર કરે. તો એના માટે સંયમ જાળવી રાખવું કે ભાઈ વિચારોને પહેલાં હે બહુ વહેલા હે એને પ્રગટ ના કરી દેવું. એ પણ બાબત આપણે વોલ્ટના માધ્યમથી શીખી, કારણ કે ડિઝનીલેન્ડને નિર્માણ માટે એના વિચારો કેટલાય સમય પહેલાં હતા, પણ જેની રચના છે 1955માં થઈ જુલાઈમાં, તો એ પહેલાં એના મનમાં કેટલાય વર્ષોથી એ વિચારો ચાલુ હતા. એ બાબત પછી આવડી મોટી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ રહેવાનું કેવી રીતના? એક સાદગીપૂર્ણ વ્યક્તિ તરીકે, એક પોતે સાદગીસભર વ્યક્તિ છે એ રીતના જીવન જીવવાનું. છઠ્ઠી બાબત, સામાજિક સેવા એ હંમેશા કરતી રહેવાની, અને એ સેવા કરીને પછી પોતાની નામના માટે નહીં, બસ મેં એક કામ કર્યું હતું એના માટે સામાજિક સેવા કરતી રહેવાની. અને સૌથી મહત્વપૂર્ણ, જીવનના અંતિમ સમયે પણ તમને જે કામમાં રસે એ કામ સાથે તમે ચીટકેલા રહી શકવા જોઈએ, પણ એના માટે તમે તમારા મગજને એટલું ટ્રેન કરેલું હોવું જોઈએ કે કોઈ પણ તીવ્ર બીમારીમાં પણ તમે તમારા કલ્પના શક્તિથી, તમે તમારા મન અને બુદ્ધિથી છૂટા ન થાઓ. આ બધા જ ગુણ તમને વોલ્ટના જીવનમાં જોવા મળે. વોલ્ટ ડિઝનીએ આ કામ કર્યું છે, પણ ક્યારે? આટલા ગુણો પોતાના જીવનમાં લાવીને, આટલા ગુણોને પોતાના જીવનમાં સંક્રાંત કરીને. અને ખરેખર એ બાબત અદ્ભુત કહેવાય, મગજમાં કદાચ ન બેસે એવી પણ કહી શકાય. એટલે એના માટે જે શબ્દ અમુક જગ્યાએ વપરાતા હતા, મેચલેસ ઇમેજિનેશન, બરાબર, સ્ટબોલ્ડ ડિટર્મિનેશન, એના હતા જિદ્દી, પણ કેવો દૃઢ નિશ્ચય માટે જે જિદ્દી છે, પોતે નક્કી કરેલા એ માટે જીદ જેની છે, અજોડ કલ્પના શક્તિ છે, આવા જે એના ગુણો હતા એના કારણે એ વહી ગયા, એમનું મૃત્યુ થઈ ગયું, છતાં પણ રોય ડિઝનીનું માનવું છે કે એ જીવન છે. શેમાં? તો કે ડિઝનીલેન્ડના પોતાના સર્જનમાં, અમારા સ્ટુડિયોમાં, કારણ કે ફ્યુચરના કેટલી યોજનાઓ એ મૂકીને ગયા જે કદી પૂરી નહીં થાય. કોની? તો કે વોલ્ટની. જ્યારે અમે બનાવશું ત્યારે વોલ્ટ અમને યાદ આવશે. તો આ રીતના વોલ્ટ ડિઝની, જેણે મિકી માઉસનું સર્જન કર્યું, એમનું જીવન ચરિત્ર છે એ આપણને આપણી સામે 12માં બીજા યુનિટમાં આપણી સામે રાખ્યું. એમાંથી આપણે સારી એવી બાબતો સમજી, અને કદાચ કાંઈ પ્રશ્ન હોય તો ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ તમે પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.